આજે આપણે અમરનાથ મંદિર વિશે વાત કરીશું. અમરનાથ મંદિર છે એ ભગવાન શિવનું એક પવિત્ર તીર્થ સ્થાન માનવામાં આવે છે. આ મંદિર જમ્મુ કાશ્મીરના ઊંચા હિમાલય પર્વતોની વચ્ચે ગુફામાં આવેલું છે. અહીં બરફનું શિવલિંગ છે તે ભગવાન શિવની જીવંતતા દર્શાવે છે. એક વખત થાય છે એવું પાર્વતીજી છે એ શિવને પૂછે છે કે તમે અમર કેમ છો, તમારું અમરત્વનું રહસ્ય શું છે? ત્યારે ભગવાન શિવ છે એ એવી જગ્યા પસંદ કરે છે કે ત્યાં કોઈ જીવ પણ સાંભળી ન શકે. અમરનાથની ગુફા તરફ જતી વખતે ભગવાન શિવ છે નંદી, નાગ અને ચંદ્રનો ત્યાગ કરે છે. આ રીતે ભગવાન શિવ ત્યાગ કરીને અમરનાથની ગુફામાં પ્રવેશ કરે છે અને પોતાના પુત્ર ગણેશને પણ ગુફાની બહાર રાખે છે, જેથી આ કથા તે સાંભળી ન શકે. અને ભગવાન શિવ છે પાર્વતીજીને અમરની કથા કહે છે. ત્યારબાદ થાય છે એવું, પરંતુ ત્યાં થાય છે એવું, કપૂર દંપતી છે એ છુપાઈને આ કથા સાંભળી લે છે. ત્યારે આ કથા સાંભળીને કબૂતર પણ અમર થઈ જાય છે. હજી પણ ભક્તો માને છે કે અમરનાથની ગુફામાં કબૂતર છે એ દર્શન આપે છે. અમરનાથ મંદિર એવું સૂચવે છે કે આત્મા જન્મ મરણ છે માત્ર દેહ માટે જ છે અને આત્મા છે એ ક્યારેય મરતો નથી. આવી રીતે સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર છે એ સતત ફરતો રહે છે.